તું તો કહેતી હતી ને હું 12 વાગે આવી જઈશ, આ 1 વાગ્યો. કેટલું મોડું થયું જો તો ખરા. અરે મમ્મી, હું શિવેનના પેરેન્ટ્સ મિટિંગમાં 12 વાગે તો આવી જાત, પણ જેવો શિવેનનો વારો આવ્યો ને ત્યાં એના ટીચરને છે ને એના પ્રિન્સિપાલે બોલાવી લીધા, એમાં વાર લાગી. હા 1 વાગી ગયો જો તો ખરા. અને તને ખબર છે ને કે 1 વાગ્યા પહેલા જ હું જમી લઉં છું. આ જો તો ખરી કેટલી મને ભૂખ લાગી છે. પણ મમ્મી, મને 5 મિનિટનો ટાઈમ આપો. સવારનું શાક પડ્યું જ છે, હું તમને એમની સાથે ગરમ ગરમ 2 રોટલી કરી દઉં છું. હું કહેશ તું સવારનું શાક? હું સવારનું શાક નહીં ખાઉં, એ તારા પિયરમાં બધા ખાતા હશે. હું વાસી શાક નહીં ખાઉં, મને અત્યારે ગરમ ગરમ શાક કરી દે. પણ મમ્મી, વાસી ક્યાં છે? હજી મેં સવારે 8 વાગે જ તે બનાવી હતી, એને વાસી થોડી ના કહેવાય. અને અત્યારે 1 વાગી ગયો છે ને, અત્યારે નવું શાક બનાવીશ ને તોય વાર લાગશે ને તમને ભૂખ લાગી ગઈ છે પાછી. હા 1 તો વાગી જ ગયો છે, મને ભૂખેય લાગી છે, પણ હું સવારનું શાક નહીં ખાઉં. તને ખબર તો હતી કે ત્યાં પેરેન્ટ્સ મિટિંગમાં વાર લાગે કે ગમે એ થાય તો તારે બનાવીને જાવું હતું ને. પણ મમ્મી, મને એમ હતું કે હું 12 વાગે આવી જઈશ ને તમને બનાવી દઈશ, પણ મારે મોડું થઈ ગયું, એમાં હું શું કરું? તું મને ન સમજાવ હો. ત્યાં આગળ મળી ગઈ છે બધી બેનપણીઓ, એટલે નકરી પંચાયત કરવા બેસી ગયા હોય, એમાં જ વાર લાગ્યું. ત્યાં બધાની યાર વાતો કરવા લાગી ગઈ, પણ એમ વિચાર ન આવ્યો કે સાસુ એમના ભૂખ્યા બેઠા હશે ઘરે, તો હું જલ્દી જાઉં. મમ્મી, તમે એવું ન બોલો, હું તમારું ધ્યાન રાખું જ છું, અને હું રોજ તો તમને ટાઈમ ટુ ટાઈમ જમવાનું આપું જ છું ને, ક્યારેક તો મોડું થાય ને. અને હું કાંઈ કોઈની સાથે વાત કરવા નહોતી ઊભી રહી, જે રીતે મારે મોડું થયું એ તો મેં તમને કીધું, અને કાંઈ વાંધો નહીં, હું તમારા માટે બટેટાનું શાક બનાવી દઉં છું. હા ભળ, મારે નથી ખાવું બટેટાનું શાક. જ્યારે કાંઈક વહેલું મોડું થાય એટલે આ બટેટાનું શાક, આ બટેટાનું શાક. તારા પિયરમાં બધા ખાતા હશે બટેટાનું શાક, હું નહીં ખાઉં. આ તારા પિયરમાં બધા શાકમાં એકલા બટેટા જ હોય છે. જ્યારે હોય ત્યારે કોબી બટેટા, ફ્લાવર બટેટા, વટાણા બટેટા. તમે બે ભાઈ બહેન બટેટા ખાઈને જ મોટા થયા. એક વાત કાન ખોલીને સાંભળી લે, આ મારું ઘર છે, હું કહું એમ થાશે. શું થયું મમ્મી? કાંઈ નહીં, જો ને મેં હજી સુધી ખાતું નથી. આ 1 વાગી ગયો અને પાછી એમ કહે છે કે તમે સવારનું શાક વાસી છે એ ખાઈ લ્યો. મમ્મી, તમે વાતને મોટી ન કરો, તમે મને એટલું કહી દો કે તમારે શું ખાવું છે. વાહ, જો તો ખરી કેવી ઘડીકમાં બદલાઈ ગઈ. આ તું આવ્યો ને એટલે એ બદલાઈ ગઈ, નહીંતર અત્યાર સુધી એમ જ કહેતી હતી કે હાલો બટેટાનું શાક બનાવી દઉં. એક કામ કર, જા પનીર લઈ આવ અને પનીરનું શાક મને બનાવી દે. ઊભી રે મનીષા. મમ્મી, મારે તને એક વાત કહેવી છે કે મેં છોકરાને જે સ્કૂલ છે ને એની બાજુમાં મેં એક ઘર જોયું છે જે ભાડે અને સસ્તામાં આપે છે. થોડાક ટાઈમમાં અમે ત્યાં શિફ્ટ થઈ જશું. કેમ? આપણું તો આવડું મોટું ઘર છે ને તું હું કામ ને ભાડાના મકાનમાં રહેવા જાય છો? હા, મને ખબર છે કે આપણી પાસે આવડું મોટું ઘર છે, પણ હવે મારી મજબૂરી છે, કેમ કે આ ઘર મારા નામે છે, તમારા નામે છે, પણ મનીષાના નામે નથી, એટલા માટે. કેમ કે મમ્મી, વાતે વાતે તમે એને એવું સંભળાવો છો કે આ ઘર એનું કેમ કે મમ્મી, વાતે વાતે તમે એને સંભળાવો છો કે આ ઘર એનું નથી, આ ઘર મારું જ છે, એમ એટલે તમારું જ છે, અને આ ઘરમાં તમે જેમ કહેશો ને એમ જ થશે. એનું બિચારીનું કંઈ કરી જ નથી શકતી. મમ્મી, તમે એને વહુ નહીં, તમે તો એને નોકરાણી જ સમજીને રાખો છો, અને માણસો તો વહુને દીકરીની જેમ રાખે. અને તમે તો અત્યારે હજી સુધી તમે કામ કરી શકો એમ છો, અને હું નથી કહેતો કે તમે બધું કામ કરો, તમે ખાલી એને એની કામમાં મદદ કરો તોય ઘણું થઈ જાય. અને તમે મદદ કરવાની બદલે તો ઉપરથી એને ઓર્ડર કર્યા કરો છો કે આ નહીં, ઓલું બનાવજે ને, ઓલું નહીં, આ બનાવજે ને, મારે આ ટાઈમે થઈ જવું જોઈએ ને, આ ટાઈમે નહીં ને. અને એ બધું તો ઠીક, હવે જવા દો, પણ એને તમે કઈ સારો ગુણ તો તમે જોતા જ નથી. બસ એને કાંઈક ભૂલ કરી હોય ને એટલે એને એ સંભળાવ્યા જ કરો છો. અને એ તો ઠીક, એને તો સંભળાવો, પણ એના પરિવારવાળાને નથી મૂકતા, એને બધું સંભળાવ્યા કરો છો. મમ્મી, મારા ભરોસે આ ઘરમાં આવી છે ને મારા ભરોસે જ તે આ ઘરમાં રહે છે, એટલે મારી પૂરેપૂરી જવાબદારી છે કે એના માન સન્માનને જળવાઈ રહેવું જોઈએ અને એના આત્મ સન્માનને ઠેસ ન પહોંચવી જોઈએ. એટલે મારી મજબૂરી છે કે મારે હવે ભાડાના મકાનમાં જ જવું પડશે. ઉભો રે ભાવી, મારી ભૂલ થઈ ગઈ. મને અત્યાર સુધી ખબર જ નહોતી કે હું આવું બધું કરું છું એમ. હવે મને ખબર પડી ગઈ કે આવું ન કરાય, વહુની હારે, એ મારી દીકરી જ છે. હવે તો હું એવું નહીં કરું કાંઈ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, અને હવે હું એને બધા ઘરકામમાં મારાથી જેટલી થશે એટલી મદદ કરાવીશ. આવું કોઈ દિવસ કોઈએ ન કરવું જોઈએ.